એ મારા બાપા એ પેશો લઈ આલે પેશો હું તો દોવા બેટન આવે તારો ફોન ને થાય રમણ ભમર આવે તારો ફોન ને થાય રમણ ભમર તારે ફોન આવેલે તારે યે અંદર બાય જલ પેશો લઈ આલી તું તો લે પેલો તપીલમ છોડ ભરતું હોય છે જાન જાન હું વિડિયો બનાવતો જાન જાન હું ગીતો ગાતો તારા કાળ મોઢો આવી જાય ચાહી આવી જાય ઈ નહીં ખબર પડતી જેમ રાહુલ કેતુ બે ભેગા હોય એમાં કેતુ ગોળ રાહુલ ગોળ આવી જાય મારા જોડે જાન જાન હું ગીતો ગાવા બેઠો તારા આવાજ છે કેમ તું આવ્યો એમ કીધું એટલે તું શું કરી હોય તાર બાય જલ પેશો લઈ આલી તું દોવા બેઠો તાર બાને ફોન નહીં આવતો તાર ફ્રેન્ડ તો લે ભાઈ હું યાર વાત કરી યાર કંટ્રોલ કંટ્રોલ ઈ કંટ્રોલ ਦੀ વાત ના ચાલે હવે ડાયરેક્ટ દુકાન થી ચોખા લેતા જે કંટ્રોલ ની વાત ના ચાલે લે ઉએ એટલે કંટ્રોલ કંટ્રોલ ઓ આપને કેમ ને બતા એટલે કોઈ તું સોળે મને અલ્લે જાને વચ્ચે દાબડી જેવું મોઢું છે અને સોળવા આયા છે કે યા હું કરું યાર મારે કાન જો આબરૂ કાઢતો હોય મારી શું કરી યાર તું આ આપણે બના નદી નહીં એની બંધુ રાડી ઓ તારી હાથ વિડિયો વિતરી ગઈ તો તાર બાય બોધી નહીં તું બોધી લે યાર યાર તું યાર ઓય માર હું જોવા આ તો ક્યારે ચિયા ચિમકાંડીઓ કોણી વાળી છે ચિયા વાળી છે મને ચિમકાંડી કીધું તું અત્યારે વધારે થાય હે વેલા વેલા તું જતો વેલા જોતો ગોમો જો તો લેવું આ માર ગમને રખડે તું એ રખડે કે કાકા ઉપર નાઈ લેવું કાકા ઉપર આય તો વાત में नहीं खम तो पाओ તું ગટુ તા શું કરે જયરાજજી ગટુ કંટ્રોલ કંટ્રોલ ફેરથી કંટ્રોલ ની વાત લઈ લીધી લે દુકાન માં ચોખા લેતા હે કંટ્રોલ ની વાત ના કરો ઓય બુએ તું યાર ફેરથી વાત કરી યાર પછી મારે ફોન ચાલી હા તો તારે અમારા આગળ બકાળો ના કર તું જતો જા તું કેમ કે તાર જો જાતો ગઈ જા ઓહો તમે પાણી વાર જો લમી બેહી રે છે તો જાતીન અલે બેહે એવા નહીં લાકડી ના એવા ફલે હુએ આજા બાતું હતો આજ બાતું લાગે અરે વિદેશ માં રહીને આવે બાતું એટલે લડવું તો જબો કરવો તો આઈ જાવ અમે જાતી લે હુએ બાકી એમની વાત ના ચાલો એકમ તો આજા હમે સાથે ખરેખર તાકાત તો એવી લાગે મારો બોડીગાર્ડ બની મારો બોડીગાર્ડ બનવું લે તા ઓ કશું હતો નહીં ઇનકે જે તું આ હાથ શું કરી ઇનકે તને નહીં દેખાતું તાળીઓ બંધું છું લે વારો પેલો તો હાથ લઈ લે ઓએ વારો ફૂટો લે મારો ભલે ગમે એનો હોય મારો શું લે બધે એટલે વારો અમારો છે ઓએ હાથ લઈ લે ખાલી બોટી ચાલે તો યા ફૂલી લીધી લે ઓએ હાથ લઈ લે હો હાથ લઈ લે વારો હાથ લઈ લે વારો અમારો છે લે ઓએ એ તો તારે ચોકન શું પાવાનું બાકી એમ કે મને મારે ઘઉં પાવાની અરે ઘઉં ની પાવા દીધા ને તો તારું એટલે ઘઉં આડવાન ટાઈમ આવે તો પાવન કે ઈ વાત નહીં અમે મને તો કીધું કે પેલા ગમે ત્યાં લોબડાની ટૂંકી બુદ્ધિ હે અને તારે અમે ટૂંકી બુદ્ધિ જ છે કે ગાને એટલે વારા પર મને વારો લેવો પડે અંતર વારા પર મને વારો લેવો અલ્યા તું મને કોમ કરવા દે બાપા જાણવું હોય તું હેરાન કર્યા કરે મારે ગમે પાણી વાળું છે અને ના વાળો દે તો હમ નહીં આવે પછી આ પાણી શિકર આ તો નેખાઈને બોલનું હે એટલે કોઈ કેવું નહીં ના કે બોલત લે જેટલી બોલત મને પાણી નહીં વાળો દે ના તારા જે થાતું હોય ને તારી હાથ વિડિયો લઈને આપો ને તો આઈ લે લે યા જે થાતું કોઈ નહીં કરું ભાઈ કંટાળ્યો ઘરે તો કાકો મારી ઓય જો આવ્યો હેરાન કરે
જાઉં તો જાઉં છો હવે એક વાત કહું આ લેબડા પર સળીને બેસી જા મસ્ત આઈડિયા જબ્બર આઈડિયા છે તાર બાપાને બેન તમે કેમ બેહાજો જતો રહીજો તો પાવા કહું મારા ટુકડો વાત તો સોચી રી તે તાકાત યાર મારી એટલે નહીં તાકાત યાર મારી તું આ ગમણજી ના છોકરા ને ગમણજી નામ પડે સાપ સાપ લોબડો ખાલી સાપ જ પડે ને એમનું નામ જ તું લે બધા કાપવા માંડી તું એ મારા કાકાની એટલે યાર ઓય પાણી લે કેટલું પાણી અમાર વાળવા પાવડો તમારો છે અમારે ઉતનું કોઈ ના કરો પણ પાવડો હું પાણી વાળવા લઈ છું લે તારી લોસા મારે જે મને તો પટી ગયો એ કરવાનું શું આવ્યો લે તારા મને વિડિયો તું જ પહાડ ઓય મારે તે પહાડ તું કાકા પણ બોલ નાઈ વાળવા દેતો ગટો ઓય શું ગટો ગમનજી નો ને મારા ભાઈ ગયો આ ઈને તો હું કહી ગયો બીજો કે ચાર ના વાળવા તો મારે ઘઉં પાણી વાળવાનું આટલે આઈ બોલી તો શું કરે બનાઈ છે તો કાકા મેં ઝઘડા બોલીને લે કે એને તો ખબર હતી કે હું એક કી થપ્પા વગરનો પ્રોટોકોલ બે ભોલ કે નાખો પણ અલ્યા તને નહીં ખબર કે આપણા આત્મરક્ષણ માટે ઝઘડો જરૂરી છે લે તું આ તું શું કરીને આવી લે અને જો નહીં વાળવા દે તો તમે ગમનજી જઈને કહો તો વાળવા દેજો મારે એમાં જે ચસલ થઈ છે હું બોલતો નથી એટલે મારા આડો આવ્યો બોલતો નહીં હું તને શું કીધું તું આ પાવડો કે મિલ્યો આવડી કેમ પડ્યો શું પડ્યું ઓ લઈ થઈ ગયો ના નહીં લઈ ગયો ઓ બરાબર તમે કઈ દઈ જાઓ ક્યાં જરૂરત છે એ હો ગમનજી આને દે લે ઓ બને તું હવે જે દાદા તમે મારે પાવ તું મારા અંગા ફેરજે ના હું નહીં આવતો તમે તો મારે પેલા મોટું રહી તું કામ બધા એટલે તું લે આમ ઉમર થાય ઉસી તારા ને આમ રવા દે આયા એક થાપ બેડા ફેર કરીને બધા જ વસ પડી જાય લેતા તું હવે હું કાપી ખાલી શું કરું કોઈ નહીં હું પેલા કામ ઘર મોટું રહી જવા માંગતો તમે વહી જતા રહીજો ના કે કોઈ મજા એ આ ગમણી ઉડ્યો જોઈ લેજે તું આયા ગમણી ઉડ્યો આ તો પાછા આવતો ખાલી હતો હા તમે તો પણ મારા કોઈ કામ કરો તું કેમ ભૂલી ગયો અને દવાખાને ગયા તું તમે કોઈ તમારી કોઈ નહીં થાય તમે જાજો કોઈ નહીં ના હા તું મારે પડીએ જો હવે જવા દો ખાલી કમળજીને ખબર પડે કે હું ચો છું જવા દો તાર મને કાકો જ્યાં છે પણ ગમનજી ગયા ખબર બોડી મી તો એ છોકરો ગમે એવો અને એને છોડી નહીં એ મને બે હાથ તાર બધી વાત ચાલ છે નોકરું ખાવાનું કેવું કાકો તો ગયા આ કાકા કાકો તો નહીં લાગે આને દાંતડું નહીં એટલે સાર જ લેવા ગયા સારું કરું જતા રહ્યા ન કે મને બોલો એટલે ગટુ એટલે લંબુન તો જો થાપા હશે એવો થાપા હશે પોલીસ ના કેવો હવે ઇન કાકા કે સબ કે તો લે અમને જો બીક લાગે છે એમ તો કઈ હવે તે મને ગોમ સાઈડ જવા દો ઓટો મારો એ સોના જેવા રોટલા ને પોણી જેવી દાલ એ સોના જેવા રોટલા ને પોણી જેવી દાલ એ ખારું મારું શાક બનાવે પોણીનો રે વઘારે એના જીવનમાં અધિકાર અને ઘરમાં બુંડી નાથ એને પડ્યો અવતાર એના જીવનમાં તારા ઘરમાં બુંડી નાદરી બુંડી જેવું એને સુધારી લે એ મારા ઘરમાં બુંડી નાથ કરે મારા ડોશી તો નાહી ગઈ છે તો ગટો વિશાલ લ્યું એ વળી મારા બધું એને શું કરી લે शेर का नाम दूसरा बाबू भैया બાબુ તો હિન્દી પિક્ચર જોજે ને તારે હિન્દી પિક્ચરનો ડાયલોગ આવે છે આર્યો તને ખબર નહીં લે શું ખબર છે કેમ કે ગેંગસ્ટર તો યા
યંગસ્ટર થઈ થઈને કેટલો ને પમાય ખબર નહીં એક થપ્પડ ભેગો આજે ભય પડશે ખોટો ગેંગસ્ટર ને અલે બંધિયા ને કેમ કે એટલે ભાઈ વાડું થઈ તા એટલે વાડવું નહીં કોણી વાળવાની તો બાદરી ના પાડી એસે વાર જોઈ રહી ઓકે પૂરી લે આ વાત ઓપર પેલી મારી શું કે કોણી વાળવાનું તારા ઘઉં હળગાવા છે લે અલે મારા કાલે ઘઉં વાળવા છે તમે કોને કીધું પાણી વાળવાનું એ તો તારો છોકરો મારો બેટો ઈડી કેમ બાપ તો ફરતો હોય એને યાર જો મારા બાજુ નહીં ઉગાડી દેખા અરે બંધ હું ઈટ કેવા તને આવતો તો તારે ઘરે દબાનો તો આ છાર વાડી અને તાર ઘરે બાનો તો ફરી ગયો એક ધોકો છોડે એટલે ફરી ગયો કેમ અલે અમે ફરવા વાળા માણસો કોઈ ના કરી લે ખાલી ચકલીમ જેમ ફરી જ લે બીજું કોઈ નહીં ઉએ અલે હું ફરતો નહીં હું અમે તને કહેવા દબાનો તો તું બાજરી પોણી વાળ તારી હુકાઈ રી બાજી ખતરનાક બેઠેલી ઓલે તારા છોકરાને શીખવાયું કે કઈ આય કે પોણી આપણા ગામ વાળવાનું છે અને ભાઈ તું કે બાજરી પોણી વાળવા છે લે એટલે મારું તો અરે મારું બધું મને બોલવા બોસ તો નહીં સમજુ છું આ તો કો કેમ લઈને આયા તમે ઇનકો બીજી વાત જા દો ધોકો તો તમારા હાડકો ભગવા બીજા તમારા બાપ ના હાડકા પાજી તું તમારી બા નહીં એટલે એ વાત નહીં કરતો હા તું મારા હાડકા પાકવા છે એક તો ચેકણો ને માર ખાઈ તો અલગ થી હાડકા જ હું જેટલા ને ભાજી જો લેવું હે બાના પાજા ભલે ઓય બાબા અરે બાબા કરી યાર અમર ના નહીં પડતું મારું નામ ના લે લે ખરેખર મને તો ખબર છે કે આ પંખો જીયો છે ટોટિયા બે જાલી ગાડી નાખું તો ખાલી બા તમાર પગે પડું ગમણજી તમાર પગે પડું ના 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 તું તારો છોકરો તું બી જીતર મળે હે એમ હારું બરે બકા ના કર પગે પડું ને આ પંખો જીયો ખબર તે જીત આવ બાય દાતડું મારી લે મને તો આ વડાઈ જા પડું એટલે તું ઉભો જ નહીં થઈ ગઈ લે જેમ કે ખાલી અમારો એક જ પગ એક વાત કહું આપણે લડવા નહીં સમાધાન કરવાનું લડવા છે લે ઓલી કમણજી હાડવાનું ના હું ઉભો પેલા શાંતિ રાખો બરા મારો પૈસા તું તમે હાથ પીધી મારો પૈ હાથ પીધી મારો પૈ થતું બુગડા ખાતર પડી લે બંગાન પાણી નહીં કરું હું કહું એ તો હું મારા છોકરાને સમજાઈ દયો અને તું પોણી વાળ અને સુકાઈ દઉં હો જા બારી બંધ મને સારવાડવા દે ઇન્જિન સવા તો ના થાય તો કોલ તો લે હું તો સમજ જતો રે તું કોલ તો જોડો આવજો હારું બાબા રે અલે તો સમજો મને લે જયરાજજી આ બહુ ભારે પડશે હો અલે મને કોઈ ભારે પડતું નહીં અને આ શું ભારે પડે આપણે સમાધાન કરી દીધું હે એટલે આપણે સમાધાન કરેલા તો એ કાર ઉપર હાથ નહીં ઉપાડતા નમ્માની વાતો નહીં કરવાની લે સમાધાનની વાતો નહીં કરવાની લડવાનું તો યાર મને લાગે અરે ફૂમતાજીનો વિડીયો જોઈ જાય છે એટલે ડાયલોગ બાજી થઈ ગયો યાલે જાજુ ભાઈ તને કીધું આપણે સમાધાન કરજો આપણે લડવાનું મૂળ નહીં આપણે બધું છોડી મેળવ્યું હે બધું ઝઘડા આપણે હવે ભજન નહીં કરતા એ કર્મ તારે ભૂંડી નાથ તારા જીવનમાં અધિકાર તો શું કરવાનું ગમનજી એ સોનો જેવા રોટલા બનાવે હા શું કરવાનું છે તું તાર બાજુ પોણી વાર નાખ મારે તાર વાદે ચકલું નહીં તું જતો જાય એટલે એમને તમારો છોકરો મારો છોકરો આઈ હું મારું મને ઘરે જઈને મારું તું જાય જાઉં ને હા તું જાય પોણી વાળવાનું કહે તાર જા ચાલ આવે લાઈટ 12 વાગે પોણી વાર જાય એમ કહો કે લડવું નહીં કે ના કહેવા જાય તારી તાકાત ચાલે વેલી આ ગમનજી બાપા હવે લંગડા તો જા આવો હે તો કોને હાલો હે ગમનજી વાજો પગે વાજો ગમનજી ધોકો દાલ દો ગમનજી ધોકો દાલ દો
આયા મારો હું પંગો લેવા ભગત બની ગયો ને. ખબર નહીં ભગત બની ગયો આપણે ભજન કેવું મસ્ત હતું એ સોનો જેવા રોટલા ને પોણી જેવી દાળ ખારું મોરું શાક બનાવે ખારું મોરું શાક બનાવે પોણી મોરે વગાર એના જીવનનો અધિકાર જવા દો આટલું વાટીને ઘરે ફટાફટ ખરેખર છોકરા હાથે ના છોડ્યું હોત ને તો મરખાન દાડા ના હોત. હવે મારે ભગત થઈ જાવ છે. હવે ભજન શરૂ કરી દેવું છે. ગમનજી પેલું ગાતા હતા ને સોના જેવા રોટલા એવું જ ગાવું છે. મારે શું પાટો બંધાવવો પડશે પણ બાદરીને જરા વાળીને પછી હવે એ વાતે ખમણ મજા થાય કે હું હવે કોઈ જોડે લડ્યો ને અને કોઈ નહીં કરું. છોકરા રૂપડા હું ના લઈને જોત ને તો કોઈ ના થોતી. હવે મને જા દો એ વાતે ખમણ મજા રહે.